તમે જેનો મનોરથ કર્યો છે ને એ પ્રભુના સામર્થ્યને જોઈને મનોરથ મનમાં કરજો. જ્યારે પણ મનમાં કોઈ ઉત્તમ મનોરથનો વિચાર આવે ને ત્યારે હું થોડી આવી કથા કરી શકું, હું થોડી આવો મનોરથ કરી શકું, મારાથી થોડી આવું થાય, મારામાં ક્યારે પણ આવો હીન ભાવ લઈને મનમાં મનોરથ નહીં કરો. જો ઠાકોરજીને કરાવવું હશે ને તો દિવસ બદલતા અને દિવસ ફેરવતા ઠાકોરજીને ક્ષણની પણ વાર નથી લાગતી. પણ મનમાં જ્યારે પણ મનોરથ કરો ત્યારે ઉત્તમ ભાવ રાખીને ઠાકોરજી કરશે તો મારે આવો મનોરથ કરવો છે. અને સાચા દિલથી મનોરથ કરશો ને તો સામર્થ્ય ઠાકોરજી ચોક્કસ તમને આપશે અને તમારા થકી મનોરથ પૂરો કરાવશે. એટલે જ્યારે પણ મનોરથ કરો પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ રજેત. ઠાકોરજી સર્વ સમર્થ છે, એમના ચરણોમાં નિષ્ઠા રાખી અને પછી મનોરથ મનમાં વિચાર. અરે એવા મનોરથ કરો કે એને પૂરા કરવાની ઉતાવળ ઠાકોરજીને આવી જાય કે ક્યારે આનો મનોરથ પૂરો થાય ને મને આનંદ થાય. જ્યારે સ્વાર્થ માટેની ઈચ્છા હોય છે, મનોરથ હોય છે તો પ્રભુને ઉદાસીનતા આવે છે, પણ પ્રભુના સુખનો વિચાર કરીને મનોરથ કરો ને તો એને ઉતાવળ પૂરા કરવાની ઉતાવળ ઠાકોરજીને આવી જાય. અને એટલા માટે જ્યારે પણ મનમાં મનોરથ કરીએ ક્યારે પણ પોતાના લૌકિક સામર્થ્યને જોઈ આ વિચારી મનોરથ નહીં કરવા. અહીંયા સુલભાજીને થયું મારા ઘરે પ્રભુ પધારે. કહ્યું કે આ તો દુર્યોધનના મહેમાન છે અને પ્રભુનો રથ તો દુર્યોધન પાસે ગયો. દુર્યોધનને સમજાવી રહ્યા છે પ્રભુ, દુર્યોધન માની જા, હજી યુદ્ધ ટળી જશે, છેલ્લો રસ્તો લઈને આવ્યો છું. તને ન ગમતા હોય, જે ગામમાં કઈ ઉગતું ન હોય, સાવ બંજર હોય એવા 5 ગાંવ પાંડવોને આપી દે. મારી જવાબદારી છે, હું પાંડવોને સમજાવી દઈશ, યુદ્ધ ટળી જશે. પણ જેની મતિ ભ્રષ્ટ થઈ હોય ને એ પ્રભુ અને ગુરુનું પણ માનતા નથી. જાકો પ્રભુ દારુણ દુઃખ દે તાકી મતિ પહેલે હર લે. પ્રભુ જેને દુઃખ આપવાના હોય ને એની બુદ્ધિ પહેલા લઈ લે. દુર્યોધને કહ્યું કે સોયની નોક ઉપર જેટલી જગ્યા હોય એટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં આપે. તો પ્રભુએ કહ્યું કે હવે થઈ જવા દે યુદ્ધ, જેવી વિધિની ઈચ્છા. અને પ્રભુ ત્યાંથી જવા લાગ્યા. દુર્યોધને કહ્યું પણ આપના માટે ભોજન તૈયાર કર્યા છે, 56 ભોગ સિદ્ધ કર્યા છે, અહીંયા આપને કોણ ભોજન કરાવે? પ્રભુ કહે કે 2 અવસ્થામાં ભોજન થાય, કાં તું મારો પ્રિય હોય અને કાં મારે ભોજનની કમી હોય. તું મારો પ્રિય નથી, આત્મીય નથી અને મારે ભોજનની કોઈ કમી નથી, તો આપને કરાવશે કોણ? ઠાકોરજી કે મારો રાજભોગ તો ક્યારનો તૈયાર છે. રથ પર સવાર થયા, સારથીને કહ્યું કે રથ લઈ લો વિદુરજીને ત્યાં. અને ગડગડ 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 તો રથ તો આગળ ચાલ્યો. અહીંયા વિદુરજી સ્નાન કરીને પ્રભુના નામની માળા ફેરવવા માટે બેઠા છે. વિદુરાણી સ્નાન કરવા ગયા છે અને બેઠા બેઠા વિદુરજી પ્રભુના નામની માળા ફેરવે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. હવે એક ક્ષણ માટે વિચાર કરો, તમે ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા માળા ફેરવતા હો અને દરવાજો ખટખટે અને તમે દરવાજો ખોલો અને સામે ઠાકોરજી ઉભા હોય તો કેવો આનંદ આવે. ભગવાનને ક્લેશ ગમતો નથી. આપણા વાર્તા સાહિત્યમાં પણ પ્રસંગ આવે ને, કૃષ્ણદાસ મેઘને એકવાર મહાપ્રભુજીને પૂછ્યું કે ઠાકોરજીને શું ગમે અને શું ન ગમે. ત્યારે મહાપ્રભુજીએ કહ્યું કે અમારા ઠાકોરજીને માખણ બહુ પ્રિય છે અને અમારા ઠાકોરજીને વૈષ્ણવ બહુ પ્રિય છે. તો શું નથી ગમતું? તો કે ઠાકોરજીને ધુમાડો નથી ગમતો અને અમારા ઠાકોરજીને ક્લેશ નથી ગમતો. એટલે જે ઘરમાં પ્રભુ બિરાજતા હોય ત્યાં ક્યારેય ક્લેશ ન થવો જોઈએ. પ્રભુને ક્લેશ નથી ગમતો અને પ્રભુના નામે તો ક્યારેય ન થવું જોઈએ. અહીંયા વિદુરજીને થયું કે મારે લડતા જોવા નથી. નક્કી કર્યું અને યાત્રા કરવા માટે નીકળી ગયા. બધા જ નિયમોને પાળતા પાળતા વિદુરજી અને વિદુરાણી યાત્રા કરી રહ્યા છે. દાન, વ્રત, જપ, જે જે નિયમો હોય, આપણે ત્યાં દરેક તીર્થમાં જુદા દાન છે, વ્રત, જપ, જે પ્રકાર હોય એ બધા જ નિયમોને પાળતા પાળતા વિદુરજી યાત્રા કરી રહ્યા છે. અને એટલા માટે જ્યારે પણ યાત્રાના સ્થળોમાં જાઓ ત્યારે યાત્રિક બનીને જજો, કેવલ વિઝિટર બનીને ન જતા. જો
ફરવા માટેની ઘણી બધી જગ્યાઓ છે, પણ એ ફરવાની બુદ્ધિથી તીર્થમાં જશો ને તો ક્યાંક તીર્થનો માહોલ પણ આપણે બગાડીને આવીએ. તીર્થો પાપના ક્ષય માટે છે, પુણ્યની પ્રાપ્તિ માટે છે, ભગવાનની ભક્તિ માટે છે, ભગવત દર્શન માટે છે. એ ફરવાની જગ્યાઓ નથી. કારણ કે જ્યારે કેવલ ફરવાની બુદ્ધિથી આપણે તીર્થોમાં જઈએ છીએ ને ત્યારે ત્યાંનો માહોલ ક્યાંક ફરવાની બુદ્ધિવાળા લોકો થોડો બગાડીને આવતા. એટલે થોડોક વિવેક રાખવાની જરૂર છે. એ સ્થાન કોનું છે, શેના માટે હું આવ્યો છું, એની વિવેક રાખીને જવું. અને જ્યારે તીર્થોમાં જઈએ, કારણ કે જેટલું તીર્થોને માનનારા તીર્થો બગાડીને આવે છે એટલા નહીં માનનારા નથી બગાડતા. યમુનાજીનું પૂજન કરવા જઈએ ને, કંકુ અક્ષત બધું પધરાઈને જે કાગળ કે પ્લાસ્ટિકની થેલી હોય એ પણ યમુનાજીમાં. એટલા માટે વિવેક રાખો. કમથી કમ નક્કી કરવું કે જ્યારે પણ તીર્થમાં જઈશ ત્યારે કોઈ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરો. નાના નિયમો. જો એમ તો ડે ટુ ડે ની લાઈફમાં કદાચ તમે એનાથી મુક્ત ન થઈ શકો, પણ એક નિયમ તો એવો કરાય ને કે જ્યારે પણ તીર્થમાં જઈશ ત્યારે આવા પ્લાસ્ટિક જે હાનિકારક છે એનું ઠાકોરજી તો નથી કરાવતું કેન્સલ. એટલા માટે થોડો વિવેક રાખો. જ્યારે પણ તીર્થોમાં જઈએ તીર્થ બુદ્ધિથી જવું. આ ભગવાનનું ધામ છે એ રીતે જવું. તીર્થમાં વાસ કરીએ ત્યારે તીર્થમાં વાસ કઈ રીતે કરાય, ત્યાં ખાન પાન આચાર વિચાર વ્યવહાર આ બધાનો વિવેક રાખો. સ્વચ્છતા પર તો ભાર આપીએ પણ પવિત્રતા એનો પણ વિવેક રાખો. જેમ સ્વચ્છતા અને પવિત્રતામાં ફરક કેટલો. જેમ સફરજન તમે ખાવા જતા હો તમારા હાથમાંથી છટકે નાળામાં પડી જાય અને નાળામાં પાછું તમે સફરજન લો, એને ચોખ્ખું કરી દો, સેનેટાઈઝ કરી, જે રીતે ચોખ્ખું થતું હોય બધું જ કરાવો, ડિસેક્શન કરાવીને લેબોરેટરીમાં ચેક કરાવી દો, પણ નાળામાં પડેલું સફરજન ખાવાની હિંમત થશે? ખાઈ શકશો? કેમ? ચોખ્ખું છે, એમાં કોઈ બેક્ટેરિયા નથી, કોઈ વાયરસ નથી, કાંઈ જીવાણુ નથી, બધું ચોખ્ખું કરી દીધું. પણ મનની પવિત્રતા જતી રહી, મનને એના માટે ગ્લાનિ થઈ ગઈ, અને મનની ગ્લાનિ થઈ એટલે ખાવાની હિંમત નહીં. તો પવિત્રતા એ મનની ગ્લાનિ સાથે જોડાયેલું છે. તો સ્વચ્છતા અને પવિત્રતા બંનેનો વિવેક રાખો. વિદુરજી યાત્રા કરી રહ્યા છે, બધા જ નિયમોને પાળતા 36 વર્ષ સુધી વિદુરજી યાત્રા કરી. અને એમ પણ ઘરમાં જો એમ લાગતું હોય કે હમણાં માહોલ ઠીક નથી, ક્લેશ જેવું છે, એટલે વડીલોએ તો ટિકિટ કપાવીને યાત્રા કરવા નીકળી જાય. એટલે ક્યાંક ક્લેશના ભાગ આપણે ન બની જઈએ, એનો વ્યવહાર કુશળતા આપણે રાખી. વિદુરજી પરિભ્રમણ કરતા કરતા એમનો મેળાપ ઉદ્ધવજી સાથે. 36 વર્ષ થઈ ગયા, કોઈ સમાચાર નથી કે ત્યાં શું થયું, મહાભારતના યુદ્ધમાં શું થયું, કૌરવ પાંડવોનું શું થયું, કોઈ જ સમાચાર નથી. ઉદ્ધવજીએ બધો જ વૃત્તાંત કહ્યો. આ રીતે મહાભારતનું યુદ્ધ થયું, આ બધા જ મરી ગયા છે, 5 પાંડવો રહ્યા, યાદવા સ્થળી થઈ ગઈ અને ભગવાન પણ સ્વધામ પધારી. અને જ્યારે આ વાત સાંભળી વિદુરજીએ મન ખિન્ન બની ગયું, વ્યથિત થઈ ગયા. અરે પ્રભુ સ્વધામ પધારી ગયા ને પ્રભુના દર્શન હું ન કરી શક્યો. વિદુરજી આપ તો કેવા ભાગ્યશાળી છો. લોકો અંત સમયમાં ભગવાનના દર્શન કરે, ભગવાનને યાદ કરે, પણ ભગવાન એમના અંત સમયમાં તમને યાદ કરતા. અને મને કહ્યું છે કે જો વિદુરજી મળે તો એમને કહેજો કે મૈત્રેય મુનિને જઈને મળે, એમના માટે મેં સંદેશો રાખ્યો છે. ઉદ્ધવજીને સાથે સત્સંગ કરી, ભગવત લીલાઓના ચિંતન કરી અને આવ્યા છે વિદુરજી મૈત્રેય મુનિને મળવા માટે. મૈત્રેય મુનિએ જ્યાં વિદુરજીને જોયા, બોલ્યા, આવો ધર્મરાજ, આવો યમરાજ. ચોંકી ગયા વિદુરજી. મૈત્રેય મુનિ કહેવા લાગ્યા કે હું આપને ઓળખું છું, આપ સાક્ષાત યમરાજનો અવતાર છો. માંડવ્ય મુનિના શ્રાપને કારણે આપને દાસી પુત્ર રૂપે જન્મ લેવો પડ્યો. સુંદર પ્રશ્નોત્તરી થઈ છે. વિદુરજીએ જાણે આપણા બધાનો પ્રશ્ન ન હોય એ રીતે પ્રશ્ન પૂછ્યો. વિદુરજી પ્રશ્ન કરતા મૈત્રેય મુનિને પૂછે છે,